મૂવી માટે તમે શું કહેશો કે રણભૂમિ મૂવી કયા સ્ટાન્ડર્ડની મૂવી છે? બહુ જ મસ્ત છે મૂવી અને સંસ્કૃતિને લગતી છે. આજના જે બાળકો છે જે અત્યારે જે રીતનું કલ્ચર લે છે એના કરતાં જે જૂનું કલ્ચર છે એમાં બાળકો ઢળે એને લગતું મૂવી છે અને મને બહુ જ ગમ્યું છે. ઓકે સર, તમારું શું કેવું રણભૂમિ મૂવી માટે? મને તો બહુ ગમે કેમ કે મારા મિત્ર હર્ષલ મકરની મૂવી છે. ઓકે, એટલે મૂવીનો બેસ્ટ પાર્ટ કેવો લાગ્યો તમને? મૂવીનો બેસ્ટ પાર્ટ તો જોરદાર લાગ્યો. ઓકે, બધા મૂવી કરતા એમ કે અલગ છે. અલગ પિક્ચર છે. સર તો રણભૂમિ મૂવી તમને કેવું લાગ્યું? બહુ સરસ. અત્યાર સુધીમાં જે ગુજરાતી મૂવી નથી આવ્યું એવું ગુજરાતી મૂવી છે. ઘરના સાથે જોઈ શકાય એવું અને એન્ડ પણ એટલો સરસ આપ્યો છે. સૌથી ફર્સ્ટ પાર્ટ કેવો લાગ્યો તો? બહુ જ ફાઇન. બસ આખા મૂવીનું એમ જ કહીશ કે અત્યારના જમાનામાં એવું છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, પણ આ મૂવીથી એ થયું કે આ જે સ્ત્રી છે એ જ સ્ત્રીની મિત્ર બની જશે તો છે આખો દુનિયાનો નજારો જ કંઈક અલગ હશે. આ મૂવીમાં એ જોયું અને આ મૂવીમાં એક જ લેશન નહીં, વોકલ ફોર લોકલ. ગુજરાતનું આપણું જે ગુજરાતનું કલ્ચર છે, જે પરંપરા છે અને શાસ્ત્ર અને શસ્ત્ર બંને સાથે લઈને ચાલ્યા કે આજે આ નવરાત્રી હમણાં આવી જ રહી છે તો નવરાત્રી જો સાચી રીતે ઉજવવી હોય ને તો આ મૂવી જોઈને ઉજવવા જેવું છે. રણભૂમિની અંદર પિક્ચરની અંદર સૌથી બેસ્ટ પાર્ટ છે કે દીકરીને ભણાવો અને દીકરીને આગળ વધારો અને દીકરીને સાથે સાથે શસ્ત્ર વિદ્યા પણ શીખવાડો તો જેથી કરીને બેટી બચાવો અભિયાન જે સરકાર ચલાવે છે એના કરતાં રિયલમાં તમે રણભૂમિ પિક્ચર જોવો તો એની અંદર તમને ખ્યાલ આવી જશે કે આખા ગામ દીકરી વિરુદ્ધ એને તરસોયડા દૂધ પીતી કરવાનું કહે છે, પણ એક દીકરીના હિસાબે આખા ગામને ખાલી કરવું પડ્યું ને પાછું દીકરીના હિસાબે આખા ગામને પાછું ગામમાં આવવું પડ્યું. બહુ ખૂબ જ સરસ પિક્ચર છે. તો એકવાર અચૂક જોવા માટે રણભૂમિ પિક્ચર જોવા માટે પધારજો. નજીકની સિનેમા હોય અહીંયા ખાસ આ પિક્ચર જોઈજો. રણભૂમિ મૂવી જોઈ આખી, પણ એમાં સૌથી ક્લાઇમેક્સમાં તમને સસ્પેન્સ કેવું લાગ્યું? સસ્પેન્સ તો બહુ મજાનું લાગ્યું, પણ હું સંસ્કૃતની એક કહેવત બોલવા માંગીશ Yes. કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમયંતે. મીન્સ તમે જ્યાં નારીનું પૂજા કરો છો ત્યાં જ દેવતાઓનો વાસ છે. Right. અને ક્લાઇમેક્સમાં એ જ બતાવે છે કે જે છેલ્લે જ્યારે લીલા છે એ ફાઇટ આપે છે પેલા એટલે હયાન સરને, તો એ જે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. અને તમે અત્યારના સમયમાં જો છોકરીઓને રસોઈની સાથે કેવી રીતે ફાઇટ કરવી, મીન્સ કરાટે પણ important છે. શીખવાડી શકો તો એ પોતાની સેલ્ફને પણ ડિફેન્ડ બીજા સાથે કરી શકશે. એને આપણે શિક્ષણ પણ આપવું જરૂરી છે. અત્યારના ઘણા સમાજમાં શિક્ષણ આવી ગયું છે, પણ હજી ઘણા ગામડાઓ ભારતના એવા પણ છે કે જ્યાં હજી પણ આ કુરિવાજો ચાલી રહ્યા છે. તો આ પિક્ચર અને આ મૂવીના આપણે માધ્યમથી એ કુરિવાજો પણ કાઢી શકીએ અને નારીની તો આપણે પૂજા કરીએ એટલી જ ઓછી છે. કદાચ નવરાત્રી આવી જ રહી છે તો આપણે એક ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરીએ કે નારીનું સન્માન દરેક જગ્યાએ થાય અને આવા જે બંગાળમાં કિસ્સાઓ બન્યા છે એ હવે ન બને. રાઈટ. વુમન ધારે તો ગમે એ કરી શકે છે અને હજી આપણા સિટીમાં પણ અમુક ઘરોમાં હજી એવી મેન્ટાલિટી છે કે આ બોય છે તો ઈ જ કરી શકે, ગર્લ ના કરી શકે, બટ ઈ વસ્તુ ખોટી છે. વુમન ધારે તો ગમે એ કરી શકે છે. એટલે આ મૂવી મસ્ટ વોચ છે બધા માટે. આમ લાઈક Familiar છે. હા, ફેમિલિયર છે અને એવી કઈ વલ્ગારિટી કે એવું કામ બતાવવામાં નથી આવ્યું કે જ્યારે કોઈ પણ ફેમિલી સાથે કોઈ પણ પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સ બેસીને સાથે ના જોઈ શકે, એવું કાંઈ જ નથી આમાં. એટલે મૂવી એકદમ ઓલ એજના મૂવી જોઈ શકે. હા, એકદમ પરફેક્ટ હતું. થેન્ક યુ. એક જ પોઈન્ટ છે એનો કે ઓલ એજના મૂવી લોકો જોઈ શકશે. આ મૂવી બધા જ લોકો જોઈ શકશે. એવું નથી કે ઓનલી ફોર 18 યર્સના અબવ જ મૂવી જોઈ શકશે. રણભૂમિ મૂવી કેમ જોવી જોઈએ? નારી સશક્તિકરણ માટે.